નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેશોદમાં વિકાસનો વધુ એક માઇલસ્ટોન. ફાગલી રોડ પર રૂપિયા 1.75 કરોડના ખર્ચે નવનિર્મિત નવું ગાર્ડન અને આધુનિક મુક્તિધામનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહેવાલ જયભાઈ બગિયા. પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. આજરોજ પૂર્વ તરફના વિસ્તારની અંદર એક હિન્દુ સ્મશાન, મુક્તિધામ અને સાથે સાથે ગાર્ડન એમનું લોકાર્પણ આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકા એમના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, સંગઠનના સર્વે હોદ્દેદારો, અમારી કેશોદ નગરપાલિકાના સાથી સદસ્યશ્રીઓ, કેશોદ નગરપાલિકા કર્મચારીગણ તેમજ પૂર્વ તરફ વસતા લોકો એમની હાજરીમાં આજરોજ સંપન્ન કરવામાં આવ્યું. આ મુક્તિધામ દ્વારા પૂર્વ તરફની અંદર વસતા લોકોને જે એમના સ્વજનો માટે થઈ, એમની અંત્યેષ્ટિ માટે થઈ અને પશ્ચિમ તરફ આવવું પડતું હતું, એમને આ મુક્તિધામથી એમની સુવિધામાં વધારો થશે અને એમના સ્વજનોની અંત્યેષ્ટિ છે એ તેઓ સુખરૂપ રીતે અહીંયા કરી શકશે. સાથે સાથે ગોપી ગૌ સેવા ગ્રુપ તરફથી એક સરસ મજાનું કુલર અને ફ્રીજ છે એ પણ આ મુક્તિધામને અર્પણ કરવામાં આવ્યું. વહીવટી તંત્ર વતી ગોપી ગૌ સેવા ગ્રુપનો પણ અમે આભારી છીએ.